નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકને ધમકી આપી રૂપિયા 2,000 પડાવી લીધા હતા અને ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરવાની ધમકી આપી હતી. જોકે સસ્તા અનાજની આ દુકાનના સંચાલકની ગાડીને પણ રોકી હતી. જે અનાજનો જથ્થો હતો તે વિતરણ કરવા અને દુકાનમાં જે જથ્થો ઉતરવાનો હતો તે ગાડીને આ પત્રકારોએ રોકી હતી અને ત્યારબાદ 10,000 રૂપિયાની પણ માંગણી કરી હતી. જોકે સસ્તા અનાજની આ દુકાનના સંચાલક અને ગ્રામજનોએ આ 4 ઇસમોને પકડી લીધા હતા અને ત્યારબાદ પોલીસને સોંપ્યા હતા. જય શ્રીમાળી, ગૌતમ ડોડિયા, હાર્દિક દેવકિયા અને નૂર મોહમ્મદ અબ્દુલ આ 4 જે પત્રકારો હતા તે નડિયાદના અને ભરૂચના હતા અને બનાસકાંઠામાં સસ્તા અનાજ દુકાનના સંચાલકને ધમકી આપી અને બળજબરીપૂર્વક પૈસા પડાવવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. ગૌતમ ડોડિયાનો ઇતિહાસ પણ ગુનાહિત છે. અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. ત્યારે પોલીસે અત્યારે તો ભરૂચ અને નડિયાદ પત્રકારો સામે ગુનો નોંધી અને કયા બેનર હેઠળના પત્રકાર હતા અને અગાઉ પણ ક્યાંય ગુના કર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. મારું નામ બારોટ રાજેશ કુમાર પોપટલાલ, ગામ મોરિયા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. હું મોરિયા ગામે સસ્તા અનાજની દુકાન ચલાવું છું. કાલે તારીખ 9/12/2024ના રોજ મારી દુકાન ઉપર સસ્તા અનાજનો માલ ઉતરતો હતો. તે સમયે 4 શખ્સો આવેલા ગાડી લઈને અને તેમને મને પૂછેલું કે આ માલ તમે સગે વગે કરો છો અને 2 નંબરમાં વેચો છો. એટલે મેં કીધું મારી આ સસ્તા અનાજની દુકાનનો જ જથ્થો છે. એટલે એમને મને ધમકાવેલ અને એમ કે અમે પત્રકાર છીએ અને તમને આ રીતે હેરાન કરીશું, પરેશાન કરીશું અને તમારી દુકાન તમને ચલાવવા દઈશું નહીં અને તમે અમને આટલા પૈસા આપી દો. તો મેં એમને ના પાડેલી. તો એ 4માંથી એક વ્યક્તિએ મારા ખિસ્સામાં હાથ નાખી અને મારા ખિસ્સામાં 2,000 હતા તે લઈ અને નીકળે. પાછળથી મને ખબર પડી કે આ કોઈ પત્રકાર છે નહીં. એટલે મેં ગામમાં 1-2 વ્યક્તિઓનો ફોન કરેલો. એટલે એમને રોક્યા અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી અને અમને લઈ ગઈ અને અમે એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ છે. હવે આગળની કાર્યવાહી કરવાનું રહ્યું. ગઈકાલ તારીખ 9ના રોજ સાંજના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે 4 જેટલા ઈસમો એમની અને સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું. ત્યાંના વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દઈશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાઇસન્સ અમે રદ કરાવી દઈશું. એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 2,000 કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમને પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય. પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો, જેથી અમોએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને 4 આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા 4 આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે, હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે, નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય મહેશ કુમાર શ્રીમાળી તે નડિયાદના છે. એ 4 જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે કે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.